Hello everyone, myself Krishnan Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the uterine rupture. So also called the rupture of the uterus. A uterine rupture is a tear in a wall of the uterus, most often at the site of previous cesarean section. So uterine rupture શું છે કે જે યુટ્રસની વોલ છે એની અંદર આપણને ટેર જોવા મળે અને વધારે પડતું આપણને જો કદાચ કોઈ વુમનની અંદર પ્રીવિયસ સિઝેરિયન સેક્શન કર્યું હોય તો એ સાઇટ પર આપણને વધારે પડતું આ જોવા મળતું હોય છે. Fortunately, this rupture are relatively rare event, rare for women who have never had a cesarean section, other uterine surgery, or a previous rupture. The vast majority of the uterine rupture occurs during the labor, but they can also happen before the onset of the labor. So the rupture of the uterus એ મોસ્ટલી ઘણા બધા વુમનની અંદર એવી વુમનમાં બહુ ઓછું જોવા મળે કે જે લોકોએ ક્યારે સિઝેરિયન સેક્શન ના કરાયું હોય, ક્યારે યુટ્રાઇન સર્જરી ના કરાઈ હોય, કાં તો પછી ક્યારે પ્રીવિયસ રપ્ચર ના થયું હોય. બટ વધારે પડતું એ લોકોમાં જોવા મળે છે કે જે લોકોએ પહેલા કદાચ ડ્યુરિંગ ધ લેબર વખતે યુટ્રાઇન રપ્ચર થયું હોય કાં તો પછી એ લોકોમાં આપણને ઓનસેટ ઓફ એટલે બિફોર ઓનસેટ ઓફ ધ લેબર આપણને કદાચ આવું કંઈ જોવા મળ્યું હોય તો. કોઝિસ સિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન કેમ આવું થાય છે? કારણ કે ફર્સ્ટ કોઝ ઇઝ સિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન એટલે આપણે આગળ કન્ડિશન જોઈ લી કે ચાલો ડિસ્પેરિટી બિટવીન ધ pelvis and the fetal head. So this is when the mother's pelvis is too small for the size of the baby, resulting in baby being unable to pass through the birth canal. So જ્યારે એવું બને કે મધરનું પેલ્વિસ બહુ નાનું હોય કોની સાઇઝમાં તો કે બેબીના હેડની સાઇઝમાં અને એના કારણે થઈને બેબી બીંગ અનેબલ ટુ પાસ. સો બેબી જો હેડ છે એ પાસ થઈ શકશે નહીં બર્થ કેનાલની અંદરથી અને જો એવું થશે તો બધું જ પ્રેશર છે જે યુટ્રસની વોલ પર આવશે અને એ ટાઈમે ચાન્સીસ છે કે યુટ્રાઇન રપ્ચર થઈ શકે છે. ગ્રાન્ડ મલ્ટીપારા. So this is when the mother has given birth 5 or more times. Uncontrolled use of pitocin. This is probably the leading cause of rupture of the unscarred uterus. Oxytocin can cause the contraction is too strong and too frequent, which puts lots of strain on the uterus. So ઘણીવાર ગ્રાન્ડ મલ્ટીપ્લારા હોય એવી વુમન કે જેની અંદર એકવાર બર્થ નહીં આપેલો હોય તો 5 કાં તો એના કરતાં પણ વધારે અને અહીંયા એનું યુટરસ છે એટલું બધું કોન્ટ્રાક્ટ ઘડી લાઈક કશું બી રબર હોય એને વધારે બધું જો સ્ટ્રેચ કરવામાં આવે તો લાસ્ટલી જ્યારે એકદમ વધારે બધું સ્ટ્રેચ કરી દેવામાં આવે તે ફાટી જાય છે. સેમ લાઈક યુટ્રસને પણ જો વધારે પડતું સ્ટ્રેચ થાય ઇવન 5 એન્ડ મોર ટાઈમ્સ એટલે એવી વુમનની અંદર યુટ્રાઇન રપ્ચર થવાના ચાન્સીસ છે. ઘણીવાર અનકન્ટ્રોલ યુઝ ઓફ પિટોસિન એટલે કે ઓક્સિટોસિન. ઓક્સિટોસિનનો અનકન્ટ્રોલ યુઝ કરવામાં આવે કે જેના કારણે થઈને રપ્ચર કાં તો અનસ્કાર યુટ્રસ જે છે એ રપ્ચર થવાનો ચાન્સીસ છે કારણ કે ઓક્સિટોસિન શું કરશે વધારે પણ ત્યાં ફ્રિકવન્ટલી કન્ટિન્યુ કોન્ટ્રાક્શન આપ્યા કરશે, સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન આપશે એના કારણે થઈને બહુ જ બધું વધારે બધું પ્રેશર છે જે યુટ્રસ પર પડશે. Placental obtrusion. So this is when the placental lying separate from the uterus. This can cause the baby to being either partially or completely cut off from of mother circulation. So ઘણીવાર કેવું બનશે કે જ્યારે પ્લેસેન્ટાની લાઇનિંગ સેપરેટ થવાની ચાલુ થઈ ગઈ હોય એટલે થોડું નહીં પણ એકદમ સ્લાઇટલી પણ જો સેપરેટ થવાનું ચાલુ થઈ જાય તો બેબી છે એની મધર થી એ પણ થોડું સ્લાઇટલી જે એના મધરના સર્ક્યુલેશન છે એની અંદરથી સ્લાઇટલી એ પણ થોડું પાર્શિયલી સેપરેટ થવાનું ચાલુ થશે અને આવી કન્ડિશનની અંદર પણ યુટ્રાઇન રપ્ચર થવાના ચાન્સીસ છે. There is a malpresentation. So this is when the baby is not in normal head first position, include the brow, face, shoulder presentation. So અહીંયા નોર્મલી હેડ પોઝિશન નહીં હોય બટ કયું હશે તો કે બ્રો હશે, ફેસ અને શોલ્ડર પ્રેઝન્ટેશન અને આવી કન્ડિશનની અંદર શું થશે કે નોર્મલ ડિલિવરી પોસિબલ નથી અને જો નોર્મલ ડિલિવરી વધારે પડતું પ્રેશરમાં કરવામાં આવશે તો બધું પ્રેશર જશે યુટ્રસ પર. Operative deliveries. So using a delivery device such as forceps as performing the internal version can cause the uterine rupture. So ઘણીવાર એવું બને કે ડિલિવરી ડિવાઇસ એટલે કે ફોર્સેપ બધી યુઝ કરવામાં આવે એના કારણે તેને રપ્ચર થઈ શકે છે કાં તો પછી ઇન્ટરનલ વર્ઝન એટલે કે યુટ્રાઇન રપ્ચર એ વખતે ઇન્ટરનલ વર્ઝન જો કરવામાં આવે તો ઘણીવાર એવું બને આખું બેબીને જો ઇન્ટરનલ વર્ઝનથી રોટેટ કરવામાં આવે એની પોઝિશન ચેન્જ કરવામાં આવે તો અંદર ઘણા બધા સ્કાર થવાના ચાન્સીસ છે અને એના કારણે તેને યુટ્રાઇન રપ્ચર થવાના ચાન્સીસ છે. રિસ્ક ફેક્ટર છે કોની અંદર આ યુટ્રાઇન રપ્ચર થઈ શકે છે. શું કન્જેનાઇટલ યુટ્રાઇન એનોમલીઝ. શું કદાચ કોઈને યુટ્રાઇનની અબનોર્માલિટીઝ હોય કાં તો મલ્ટીપારાટી હોય એટલે આપણે આગળ જોયું એમ કે 5 કરતાં વધારે પડતી વાર જો ડિલિવરી થઈ હોય તો પ્રીવિયસ યુટ્રાઇન માયોમેક્ટોમી કરાયેલું હોય સો પ્રીવિયસ યુટ્રાઇન બધી સર્જરી કરાયેલી હોય ધ નંબર એન્ડ ટાઈપ ઓફ પ્રીવિયસ સિઝેરિયન ડિલિવરી કેટલી સિઝેરિયન ડિલિવરી પહેલાં કરાયેલી છે, લેબર ઇન્ડક્શન કેટલી વાર લેબર ઇન્ડક્શન થયેલું છે કારણ કે લેબર ઇન્ડક્શન થશે એનો મિનિંગ એમ કે ઓક્સિટોસિનની અસર અહીંયા વધારે પડતી હશે યુટ્રસ પર.
Uterine instrumental and uterine trauma all increase the risk of the uterine rupture. તો જેટલા પણ યુટ્રાઇન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં યુટ્રાઇન ટ્રોમા હોય એ દરેક વસ્તુ રિસ્ક વાળું છે કે જેના કારણે થઈને કદાચ યુટ્રાઇન રપ્ચર થવાના ચાન્સીસ છે. ટાઈપ્સ ઇઝ ઇનકમ્પ્લીટ રપ્ચર અને કમ્પ્લીટ રપ્ચર. So, in an incomplete uterine rupture, the mother's peritoneum remains intact, and the peritoneum is membrane that lines the abdominal cavity to support the abdominal organs. It also acts as a channel for the blood vessels and the nerve. In incomplete uterine rupture is significantly less dangerous than the favor complication of the delivery process. So incomplete uterine rupture માં શું થશે કે મધરનું પેરિટોનિયમ છે હજી ઇન્ટેક્ટ જ રહેશે. એ રપ્ચર નથી થતું, જસ્ટ ખાલી યુટ્રસ રપ્ચર થાય છે. And the peritoneum is a membrane that lines abdominal cavity support the abdominal organ. તો જે પેરિટોનિયમ મેમ્બ્રેન છે શું છે એક લાઇન છે જે અબ્ડોમિનલ કેવિટીને સપોર્ટ કરે છે કારણ કે એની અંદર અબ્ડોમિનલ ઓર્ગન્સ આવેલા હોય છે પ્લસ એઝ એક્ટ કરે છે કે જેની અંદર બ્લડ વેસલ્સ અને નવ પણ આવેલી હોય છે. તો અહીંયા આપણે જો અહીંયા પેરિટોનિયમ મેમ્બ્રેન ઇન્ટેક્ટ નથી થતું તો જો એ રપ્ચર નથી થતું તો અહીંયા આપણને ઓછા ડેન્જરસ ચાન્સીસ છે કે જે કદાચ ડિલિવરી પ્રોસેસમાં કોઈ કોમ્પ્લિકેશન ક્રિએટ કરે. સો આ પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ. During the complete uterine rupture, the peritoneum tears and the content of the mother's uterus can spill into the her peritoneal cavity. And the peritoneal cavity is fully filled gap that separate the abdominal walls and its organ. It suggests that the delivery via cesarean section should occur within the approximately 10 to 35 minutes. After the complete uterine rupture occurs, the fetal morbidity rate increases dramatically after the period. So during the complete uterine rupture માં શું થાય છે કે અહીંયા પેરિટોનલ જે લેયર છે એની અંદર પણ ટેર જોવા મળે છે. તો મધરનું યુટ્રસ છે એ પણ આખું પેરિટોનલ કેવિટી છે એની બહાર આપણને જોવા મળશે. અને આવી કન્ડિશનની અંદર આપણે સજેસ્ટ કરીએ કે શું ફટાફટ જ સિઝેરિયન સેક્શન ડિલિવરી કરી દેવી જોઈએ કારણ કે આની અંદર મોર્બિડિટી ફિટલ મોર્બિડિટીના ચાન્સીસ બહુ બધા વધી જાય છે. સો અહીંયા આપણે આગળ જોઈ શકીએ છીએ કે અહીંયા જે યુટ્રસ રપ્ચર થયું છે આ જે છે યુટ્રસ રપ્ચર થયું છે બટ આ પેરિટોનિયલ જે કેવિટી છે એ રપ્ચર નથી થઈ. તો આ ઇનકમ્પ્લીટ યુટ્રાઇન રપ્ચર છે. બટ કમ્પ્લીટ રપ્ચરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પેરિટોનિયલ જે કેવિટી છે એ પણ રપ્ચર થઈ ગઈ છે. તો આખું બેબી છે એ આખું યુટ્રસની બહાર આપણને જોવા મળે છે અને આખું અબ્ડોમિનલ કેવિટીની બહાર આપણને જોવા મળે છે. ટાઈપ્સ ઓફ ધ સ્કાર ધેટ કેન કોઝ ધ રપ્ચર ઓફ યુટ્રસ. સો આગળ આપણે જોયું કે ઇનકમ્પ્લીટ કમ્પ્લીટ રપ્ચર અને હવે કયા ટાઈપના સ્કાર હોય કે જેના કારણે રપ્ચર યુટ્રસ થઈ શકે. તો ફર્સ્ટ ઇઝ સિઝેરિયન સ્કાર. મોસ્ટલી સિઝેરિયન સ્કારમાં આપણને આવું જોવા મળે. અધર ઇઝ હિસ્ટેક્ટોમી સ્કાર એટલે કે હિસ્ટેક્ટોમી ઇઝ ઇન્સિઝન ઇન ધ યુટ્રસ મેડ ડ્યુરિંગ ધ સિઝેરિયન સેક્શન when the baby had shoulder dystocia or the shoulder catch on the mother's pelvis. તો ઘણીવાર શોલ્ડર ડિસ્ટોસિયા હોય કાં તો પછી બીજી અબનોર્માલિટી હોય એના કારણે થઈને હિસ્ટેક્ટોમી કરવામાં આવતું હોય છે. તો યુટ્રસની અંદર ઇન્સિઝન મૂકવામાં આવતું હોય છે. Then uterine perforation scar. So this can occur as a result of any complication involving the uterus, transcervical procedure. So ઘણીવાર ટ્રાન્સસર્વાઇકલ પ્રોસીજર કરવામાં આવે કાં તો યુટ્રસના કોઈ કોમ્પ્લિકેશનના કારણે કોઈ પરફોરેશન કરવામાં આવે તો એ જગ્યા પર એક સ્કાર થઈ જશે અને હવે એ સ્કાર વધારે બીક થઈ શકે એવા ચાન્સીસ છે. Myomectomy and hematoplasty scar, the scar from the removal of the fibroids in the uterus and scar from the previous repair of the rupture uterus. તો ઘણીવાર અમુકમાં એવું બને કે પહેલા રપ્ચર થયું હોય એને પાછું રિપેર કર્યું હોય કાં તો પછી અંદર ફાઇબ્રોઇડ્સ હોય એને રિમૂવ કર્યા હોય તો એની માટે ત્યાં સ્ટીચીસ લીધેલા હશે અને એક જાતનો ત્યાં સ્કાર થઈ ગયો હશે અને એ સ્કાર પર વધારે પડતું બીજું પ્રેશર આવશે તો એ ત્યાંથી રપ્ચર થવાના ચાન્સીસ છે. સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. ડ્યુરિંગ ધ ડિલિવરી કઈ રીતના ખબર પડે કે યુટ્રાઇન રપ્ચર થયેલું છે. તો ફર્સ્ટ તો વજાઇનલ બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે. શાર્પ પેઇન બિટવીન ધ કોન્ટ્રાક્શન. તો જ્યારે પણ કોન્ટ્રાક્શન આવશે તેની વચ્ચે પેશન્ટને એકદમ શાર્પ પેઇન થશે. કોન્ટ્રાક્શન ધેન સ્લો ડાઉન અને કોન્ટ્રાક્શન પછી ધીરે ધીરે ઓછા થઈ જશે. યુઝ્યુઅલ અબ્ડોમિનલ પેઇન એન્ડ ધ ટેન્ડરનેસ. તો અબ્ડોમિનલ પેઇન ટેન્ડરનેસ જોવા મળશે. બલ્જિંગ અંડર ધ pubic bone. Baby's head has protrudes outside of the uterine scar. સો અહીંયા જે પ્યુબિક બોન છે એની નીચે એટલે કે બેબીનું જે હેડ છે એ આપણને યુટ્રાઇન સ્કારની બહાર આવતું એટલે બલ્જ જેવું ઉપર જોવા મળશે. શાર્પ ઓનસેટ ઓફ પેઇન એટ ધ સાઇટ ઓફ ધ પ્રીવિયસ સ્કાર. અને જ્યાં પ્રીવિયસ સ્કાર કદાચ કરેલો હશે તો એ જગ્યા પર બહુ જ વધારે પડતું પેઇન જોવા મળશે. યુટ્રાઇન એટોની. તો જે યુટ્રાઇનનું મસલ ટોન છે જે યુટ્રસનું જે કોન્ટ્રાક્શન આવવા જોઈએ એ અહીંયા લોસ થઈ જશે. મેટરનલ ટ્રેકીકાર્ડિયા થઈ જશે એટલે મધરના જે હાર્ટ રેટ છે રેપિડ થઈ જશે અને પેશન્ટને હાઇપોટેન્શન થવાના ચાન્સીસ છે. એઝ અ નર્સિંગ મેનેજમેન્ટ શું કરવામાં આવશે? So monitor for the possibility of the uterine rupture. So in the presence of the predisposing factor, monitor maternal labor pattern closely to hypotonicity or the sign of weakening the uterine muscle. So પહેલા જ આપણને
પેશન્ટના પ્રિડિસ્પોઝિંગ ફેક્ટર આપણે જોઈ લેવાના છે કે પેશન્ટને યુટ્રાઇન રપ્ચર થવાના ચાન્સીસ છે કે નહીં, અને જો પેશન્ટને એવા ચાન્સીસ હોય તો ડ્યુરિંગ ધ લેબર આપણે આખી જે લેબર પેટર્ન છે એને મોનિટર કરવી પડશે કે અહીંયા જે કોન્ટ્રાક્શન છે એ કેવા છે. રિકોગ્નાઇઝ ધ સાઇન ઓફ ઇમ્પેડિંગ ધ રપ્ચર, ઇમિડિયેટલી નોટિફાઈ ધ ફિઝિશિયન એન્ડ કોલ ધ આસિસ્ટન્સ. અને કન્ટિન્યુ આપણે જોતા રહેવું પડશે કે પેશન્ટના સાઇન એન્ડ સિમ્ટમ્સ કેવા છે. જો આપણને થોડું પણ લાગે કે અહીંયા રપ્ચર થઈ રહ્યું છે તો તરત જ આપણે ફિઝિશિયનને નોટિફાઈ કરશું અને કોઈ આસિસ્ટન્ટને આપણી જોડે બોલાવીશું. Assist with the rapid intervention. So, if the client has sign of possible uterine rupture, vaginal delivery is generally not attempted. So, કદાચ આપણને ખબર પડે કે પેશન્ટ અહીંયા યુટ્રાઇન રપ્ચર થઈ રહ્યા છે તો હવે આપણે વજાનલ ડિલિવરી અહીંયા આપણે અટેમ્પ્ટ કરીશું નહીં. If the symptoms are not severe, an emergency cesarean delivery may be attempted and uterine tear repair. અને જો સિમ્ટમ્સ હજી પણ એટલા બધા સિવિયર ના હોય ને આપણને ખબર પડે છે કે યુટ્રાઇન રપ્ચર થઈ રહ્યું છે તો ઇમરજન્સી સિઝેરિયન ડિલિવરી કરાવવામાં આવશે અને જે યુટ્રાઇન ટેર થઈ ગયું હોય છે એને રિપેર કરી દેવામાં આવશે. ઇફ ધ સિમ્ટમ્સ આર સિવિયર, ઇમરજન્સી લેપ્રોટોમી ઇઝ પરફોર્મ to attempt the immediate delivery of fetus and implement the following preparation for the surgery. So if the symptoms વધારે પડતા આપણને સિવિયર જોવા મળે તો હવે આપણે અહીંયા ઇમરજન્સી સિઝેરિયન સેક્શન કે એવું બધું કરવા જવાના નથી, બટ તરત જ લેપ્રોટોમી એટલે કે બધું રિમૂવ કરીને આપણે ઇમિડિયેટ ફિટસ છે એને બહાર કાઢી લેવાની જરૂર પડશે. Other is to monitor the maternal blood pressure, pulse, respiration and also monitor the fetal heart tone. So આ કરવા માટે પહેલા આપણે શું કરશું, મધરનું બલ બીપી છે, પલ્સ છે, રેસ્પિરેશન છે અને ફિટલ હાર્ટ ટોન કેવો છે એ જોઈ લઈશું. If the client has a central venous pressure catheter in the place, monitor pressure to evaluate the blood loss and effect of the fluid and blood replacement. Then insert a urinary catheter for precise the determination of the fluid balance and administer the oxygen and the maintain the patient airway. Prevent and manage the complications. So take this step in order to prevent the limit the hypovolemic shock. So અહીંયા બહુ જ બધું ફ્લુઇડ લોસ થઈ ગયું હશે, ઇવન ઘણીવાર બ્લડ લોસ થઈ ગયું હશે તો પેશન્ટને હાઇપોવોલેમિક શોક ના આવે એની માટે આપણે અહીંયા થોડા સ્ટેપ લેવા પડશે. સો ઓક્સિજનેટ બેડ પ્રોવાઇડ 8 to 10 લીટર પર મિનિટ યુઝિંગ અ ક્લોઝ માસ્ક. સો પેશન્ટને ઓક્સિજન પ્રોવાઇડ કરવાનું રહેશે. ઇવેલ્યુએટ ધ કોઝ રિસ્પોન્સ ઓફ ધ થેરાપી એન્ડ ફિટલ કન્ડિશન. અને આપણે જેટલું પણ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરી રહ્યા છે એની હવે અહીંયા આપણને સામે રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે એ જોઈશું. The remedy the problem by preparing the client for surgery administering the antibiotic. અને હવે પેશન્ટને આપણે સર્જરી જે પણ સર્જરી કરવાની છે અત્યારે એની માટે પ્રિપેર કરીશું અને પેશન્ટને એન્ટીબાયોટિક આપવાનું ચાલુ કરીશું. પ્રોવાઇડ ફિઝિકલ એન્ડ ઇમોશનલ સપોર્ટ. સો પ્રોવાઇડ સપોર્ટ ટુ ધ ક્લાયન્ટ પાર્ટનર એન્ડ ફેમિલી મેમ્બર વન્સ સર્જરી હેઝ બિગન. જેવી સર્જરી ચાલુ થાય કે આપણે પેશન્ટને પણ અને એના ફેમિલી મેમ્બરને પણ આપણે સપોર્ટ પ્રોવાઇડ કરવાનો છે. Inform the partner and family member how they will receive information about the mother and newborn, where to wait. અને એના ફેમિલી મેમ્બરને એ લોકોને કહેવાનું છે કે લોકો કયા જગ્યા પર વેઇટ કરે અને કોને એની જે પણ હેલ્થ કન્ડિશન છે એના વિશે પૂછે. Treatment. So woman general condition must be improved given the blood transfusion and glucose solution. So પેશન્ટને જેવું બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ગ્લુકોઝ સોલ્યુશન આપવાનું ચાલુ કરશે કે પેશન્ટની થોડી કન્ડિશન ઇમ્પ્રૂવ થશે. Then immediately laparotomy. So is used to expose the mother's abdominal wall and cesarean section is performed. Other is a hysterectomy. So is operation is remove woman's uterus. Woman may have a hysterectomy. So ઘણીવાર એવું બને કે બહુ જ બધું યુટ્રસ રપ્ચર થઈ ગયું હોય ને યુટ્રસના સ્ટિચિસ લેવા ના મતલબ જો આપણે લઈ જ ના શકીએ એવું હોય આખું યુટ્રસ તો એ વખતે આપણે હિસ્ટેક્ટોમી એટલે કે કમ્પ્લીટલી યુટ્રસનું રિમૂવ કરવાની જરૂર પડે. So it's all about the uterine rupture.